નમસ્કાર મિત્રો, કલમકુંજના માધ્યમથી હું ભારતી દવે આપને એક વાર્તા સંભળાવી રહી છું, જેનું નામ છે જાસવી અને જેનિશા. આ ધારાવાહિક લેખન મહોત્સવની વાર્તાનો પહેલો ભાગ આપણે જોયો. હવે આજે આપણે પ્રવેશ કરીશું બીજા ભાગમાં. પહેલા ભાગમાં આપણે જોયું કે હરિપર ગામમાં રહેતા કેશવજી અને તેમના ધર્મપત્ની કમળાબેનનો તથા તેમના 3 સંતાનો અન્નપૂર્ણા, અરવિંદ અને મહેશનો ઉપર છેલ્લો પરિચય મેળવ્યો હતો. અમદાવાદ સાસરે રહેતી અનુને 6 વર્ષની એક દીકરી રૂપાનો જન્મ અમદાવાદમાં પોતાની સાસરીમાં થયો હોવાથી હવે બીજી સુવાવડ પિયર હરિપરમાં કરવા માટે આવી છે. જન્માષ્ટમીની મેઘલી રાતે અનુએ પણ 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હવે આગળ લે હાલી કમુ આને સંભાળ, બીજું પણ બહાર નીકળવા વલ્પે છે. હે મારી મેલડી, લાજ રાખજે, આ ફેરી દીકરો દેજે. ચૂપ મર, આ સુવાવડીનો તો વચાર કર. ઓલી જમની સુવાવડમાં જ ગાંડી થઈ ગઈ તી, એ વાત તું ભૂલી ગઈ છો? ઉઆ ઉઆ, આ પહેલી અને બીજી વારના અવાજ માત્રથી જીવી ડોસીના અનુભવી કાન સમજી ગયા હતા કે અનુએ 2 જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો. કમુએ પહેલું બાળક જેવું હાથમાં લીધું કે તરત જ મોઢું જોવાને બદલે એ દીકરો છે કે દીકરી એ જોયું. તેને ખાતરી થઈ ગઈ કે અનુએ દીકરીને જન્મ આપ્યો હતો. હવે બીજું બાળક દીકરો હોય એ માટે માં મેલડીને કાલાવાલા કરવા લાગી હતી. અનુને સુવારોગ ન થાય એટલે જીવીમાં કમુને ધમકાવી રહ્યા હતા કે લે આ બીજું 2 બાળકો હેમખેમ ને સાજા નરવા છે. આ તો જીવી ડોસી જ આવી રીતે કાઢે હો. શેરના ડોક્ટર તો ચીપીઓ લે, બાળકનું માથું દબાય ને ઓછી બુદ્ધુનું થાય એ નફામાં. બા, મારી રૂપલીને એક ભાઈ રાખડી બાંધવા આલ્યો છે ને મેલડીએ. ત્યાં તો કમુની આંખમાં જળજળી આવી ગયા. જીવીમાએ તેને છાની રહેવાનો ઈશારો કર્યો. હે બા, કેમ તમે કંઈ બોલતા નથી? હે જીવીમાં, તમે તો કંઈક બોલો. તમને મારા સમ જીવીમાં, જે હોય તે સાચું જ કહેજો હો. લે હાલ, હું ચમ જૂઠું બોલું? તારી રૂપલીને ટક્કર મારે ને એવી 2 દેવના ચક્કર જેવી ઢીંગલી છે. પરીલોકમાંથી ઉતરીને આવી હોય એવી પરિયું છે તારી દીકરીઓ. ફરી કમુની આંખ આંસુઓથી છલકાઈ ગઈ. તેને ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. હમણાં જાણે ઠૂઠુઓ મેલશે. ત્યાં સરોજ બહુ ગરમ પાણીનું તપેલું લઈને આવી. હવે તમે સાસુ આ 2 ઢીંગલીઓને ચોખ્ખી કરો, ત્યાં સુધીમાં હું અનુની મેલીને થાળે પાડીને આવું છું. થોડું ગરમ પાણી અનુને હાથ પાણી લેવડાવવા રાખજો. એ બા, હવે તમને મારા સમજે જો એક પણ આંસુ પાડ્યું છે તો તમારી હું એકની એક દીકરી છું. મારી સાસુને 3 દીકરીઓ છે ને, એથી શું થયું? તમારે ગામડામાં હજુ દીકરા દીકરીનો ભેદ રખાય છે. તમે શહેરમાં આવીને જોવો ને તો તમને ખબર પડે દીકરીઓ અત્યારે કેટલી આગળ વધી રહી છે. અરે બેટા, હું પણ અસ્ત્રી જ છું. અમે તો 5-5 બેનું છીએ. આ તો તારી ઉંમર વધતી જાય છે. સુવાવડમાં પણ થોડું જોખમ. આ ફેર એક દીકરો આલી દીધો હોત મેલડીએ તો તું પરવારી ગઈ હોત. હજુ એક દીકરાની વાટ જોવા પણ રાખ્યું એટલે હું દુઃખી થતી હતી. દીકરીઓ ભારે નથી પડતી, પણ આજના જમાનામાં એને માણા કેવું મળશે? કળજુગમાં છોડીઓને હાચવીએ વહમી છે હો બેટા. કમુ, તું હવે અનુને આરામ કરવા દે. સુવાવડમાં માથાનો દુખાવો થાય તો સતરા પણ નહીં હંધાય, હેમજી? હવે શરૂ બહુ, તું અહીં અનુ પાસે ઘડીક બેસ અને હું કમું તું આછા ઘીમાં સારી પેઠે શેકેલો લહલતો શીરો બનાવતી હોય જા. કેશવજીને માં છોરું હેમખેમ છે એ સમાચાર કહી દે. હા હા જીવીમાં. હવે એમના જીવને નિરાશ થઈ. ઈ પણ થોડા દખીને વચારે ચડી ગયા છે જીવીમાં. અનુની આંખો વારંવાર ખોલબંધ થતી હતી. અડધી ઊંઘમાં ને અડધી જાગતા લવારી કરતી હતી. તેનો હાથ પકડીને ભોજાઈ શરૂ બાજુમાં બેઠી હતી ને ધીરે ધીરે માથામાં હાથ ફેરવતી હતી. અર્ધ બીડેલી આંખે અનુ શરૂને કંઈક કહેવા મથતી હતી. જીવીમાએ એક હાકોટો કરી અનુને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો. અનુ, હાલ વાતો બંધ કરી દે. કમુ, લાવ શીરો, હું અનુને થોડો ખવડાવી દઉં. ત્યાં તું અરવિંદને કહેતી આવી કે મને મેલવા આવવાનું કરે. અનુએ એની માને હિંમતો આપી હતી, પરંતુ પોતે અંદરથી સાવ ભાંગી ગઈ હતી. એક તો ભીષણ મોંઘવારી, અને એમાં પાછી 3 દીકરીઓ. શહેરમાં ભણવાનું પણ કેટલું મોંઘું. આવા બધા કેટલાય પ્રશ્નો અનુના મગજમાં ઘેરો ઘાલી રહ્યા હતા. તેના પતિ અરુણે પણ આ વખતે પુત્ર જન્મના ઘણા સપનાઓ જોયા હતા. તે પોતે ગણિતનો ખેરખા હતો. તેને ગણિત શાસ્ત્રી બનવું હતું, પરંતુ પોતાનું અધૂરું રહેલું આ સપનું એનો દીકરો પૂરું કરશે એવા એના પતિના અરમાનને પણ જાણે ગ્રહણ લાગી ગયું હતું. તેના સાસુએ પણ દીકરો લઈને આવજે એવા આશીર્વાદ આપ્યા હતા. જોડિયા બાળકો ગર્ભમાં પાંગર્યા છે તો એક તો દીકરો હશે એવું એના સસરાને પણ 2-1 વાર બોલતા સાંભળ્યા હતા. પોતે પરિવારને એક વારસ ન આપી શકી એ બદલ તેની જાતને પૂરા પરિવારની ગુનેગાર માની રહી હતી. તેના સ્ત્રી હોવા પર તેને નફરત થઈ રહી હતી. હવે આંખોને અને મગજને થોડો આરામ આપ બેટા. બા, મારી 2 દીકરીઓને તો દેખાડો. બાપુએ મારા સસરા સાથે ફોનમાં વાત કરી. અનુ, રાતના 10 વાગ્યા છે એટલે સવારે જ ફોન કરીશું. 2 દીકરીઓ તો એવી ટમકલા જેવી લાગે છે ને, તે આટલો શીરો પણ પૂરો ન કર્યો.
ખાઈ લે એટલે છાતી જારી દઉં, પણ બેયને થોડી થોડી વાર છાતીએ વળગાડજે. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. મારી આ વાર્તા ગમે તો મારી આ વાર્તાને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. જોડાયેલા રહેજો મિત્રો.